તો મિત્રો મજામાં? ધેટ્સ ગુડ. મિત્રો આજે આપણે ફરીથી સ્ટાફ સિલેક્શનની અંદર અગાઉ પૂછાયેલા નવા સમ્સ જોઈ રહ્યા છીએ. એમાં અહીં આવું આપેલું છે કે એની 1/3 ઘાત. મિત્રો યાદ છે ને, 1/3 ઘાત એટલે બીજું કાંઈ નહીં, ઘનમૂળ એ છે. તો ઘનમૂળ એ, ઘનમૂળ બી અને ઘનમૂળ સી નો સરવાળો, એટલે એવું કંઈક આપ્યું છે બરાબર 0 હોય તો એ, બી અને સી વચ્ચેનો સંબંધ. મિત્રો અહીં કંઈક આઈડિયા આપણે લેવો પડશે. એના માટે એક સૂત્ર હું તમને યાદ કરાવી દઉં કે તમને કોઈ એમ કહે કે ધારો કે એમ છે અને વત્તા એન છે અને કૌંસ બાર ઘન છે. ફરીથી એમ છે વત્તા એન છે, પછી કૌંસ છે ને કૌંસ બાર ઘન છે, તો શું થાય? તો પહેલા તો બંને ઉપર ઘન મૂકી દો, એમ ઘન વત્તા એમ ઘન, વત્તા તો પછી ત્રણેયનો ગુણાકાર 3mn અને પાછું એકવાર એકાંશ m વત્તા n. તો મિત્રો આ બરોબર યાદ રાખી લેજો કે શું વાત છે કે ફરીથી કોઈ પણ બે સંખ્યા છે અથવા તો પદ છે, એનો સરવાળો છે, ઉપર 3 ઘાત છે, તો બંને ઉપર મૂકી દો, વત્તા 3 ગુણ્યા mn અને પાછો આ એક કૌંસ. તો આવું કંઈક તો યાદ રહી જશે મિત્રો. તો આનો આપણે ઉપયોગ કરવો છે. શું કામ? કે જો આમ નામ છે અને હું શેને પેલી બાજુ મૂકી દઉં તો શું થાય? a ની 1/3 ઘાત વત્તા b ની 1/3 ઘાત બરાબર વત્તા c બાજુ જે છે ઓછા c ની 1/3 ઘાત. આટલું ક્લિયર છે? ફરીથી અહીંયા વત્તા c છે, આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ ગયા. હવે એક હું સરસ કામ કરીશ કે આનો હું ઘન કરું તો બંને બાજુ ઘન લેતા, બરાબર? તો બંને બાજુ ઘન લેતો, બંને બાજુ આપણે ઘન મૂકીએ છીએ. હવે આ છે એ કયું કેના જેવું થઈ ગયું? આના જેવું. એટલે તરત તમે કહેશો કે શું થશે? a ની 1/3 ઘાતની 3 ઘાત વત્તા b ની 1/3 ઘાતની 3 ઘાત, પછી વત્તા 3 ગુણ્યા a ની 1/3 b ની 1/3 અને પાછો કૌંસમાં પાછું શું આવી જશે? a ની 1/3 વત્તા b ની 1/3. જોજો આટલું ક્લિયર છે? તો આ એટલે શું? તો ભાઈ આ એટલે તો કે ભાઈ ઈ તો શું છે? ઓછા c ની 1/3. ઓકે, હવે જરા ધ્યાનપૂર્વક જુઓ મિત્રો. અહીં આપણું કામ પતી જ ગયું છે. આ સમ પૂરો થઈ ગયો છે. કેવી રીતે? જરા જો ધ્યાનપૂર્વક જોજો. જો a ની 1/3 ગુણ્યા 3 ઘાત, ખબર છે કૌંસની અંદરની ઘાત અને બહારની ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે આ 3 અંશમાં છે, આ છેદમાં છે, એટલે ઉડી ગયા. એટલે a ની 1 ઘાત લખવું નહીં તો ચાલશે, એ જ રીતે b ની 1 ઘાત ન લખવું તો ચાલશે, વત્તા 3 ગુણ્યા આ ભલે રહ્યું એમને, પછી આ પણ ભલે રહ્યું. પણ મિત્રો આ a વત્તા b એટલે a ની 1/3 વત્તા b ની 1/3 એટલે કેટલા? એ તો આપણે જાણીએ છીએ. આના જેવું થયું, બરાબર ને? તો એ શું આવતું હતું? -c, કારણ કે આ રહ્યો, આનો બાજુ લઈ જાઓ એટલે શું થઈ ગયું? -c ની 1/3 ઘાત. હવે ફરીથી કે અહીંયા તમે ઘન લીધો છે, સોરી અહીંયા આપણું રહી ગયું, તો અહીંયા ઘન તો છે જ ને, એટલે અહીંયા શું થશે? -c, કારણ કે 1/3 ગુણ્યા 3 એટલે તો આ થઈ જશે. કારણ કે જો બંને બાજુ ઘન લેતા એટલે આપણે અહીંયા આ તગડો છે અહીંયા ભૂલાઈ ગયો હતો. તો હવે જુઓ છે, આ ઓછા c છે, આ બાજુ લઈ આવો એટલે a વત્તા b વત્તા c અને આને આ બાજુ મોકલી દો. મિત્રો અહીંયા ઓછા છે, આ બધું ગુણાકારમાં છે એટલે અહીંયા ઓછા 3 થાય, એ બાજુ જશે એટલે વત્તા 3 થઈ જશે. 3 a ની 1/3 b ની 1/3 c ની 1/3. જોજો આવું ક્યાંય છે કે a વત્તા b વત્તા c બરાબર 0 નથી. અહીંયા 3 abc ના, આવું ક્યાંય આવતું નથી. તો હવે શું કરું? દાખલો આગળ તો વધારવો જ પડશે. સિમ્પલ. જોજે આની હું 3 ઘાત લઉં તો મારે આની 3 ઘાત લેવી પડે, બંને બાજુ 3 ઘાત. તો જો આ આવી ગયું અને આ બાજુ શું થશે? 3 નો ઘન 3 તેરી 9 તેરી 27. એ કારણ કે અહીંયા જયારે 3 ઘાત હોય ને બધા ઉપર લાગુ પડે. ચાલો a ની 1/3 ઉપર 3 ઘાત એટલે એ જ રીતે અહીંયા b, એ જ રીતે અહીંયા c. તો શું આવ્યું કે આનો ઘન બરાબર 27 abc. તો એવું છે, જરૂર છે મિત્રો. તો મિત્રો આટલું સિમ્પલ, પણ જો તમને સૂત્ર ખ્યાલ હોય તો ફટાફટ તમે કોઈનું અનુસંધાન લઈ અને આ કરી લ્યો. તો મિત્રો આપણે આ સૂત્ર યાદ રાખી લઈશું કે કોઈ પણ બે આ રીતના પદ છે, વત્તાની સાઇન છે, ઉપર 3 ઘાત છે, તો m ઘન વત્તા n ઘન અને વત્તા 3mn અને m વત્તા n. અહીંયા ઓછા હશે તો અહીંયા ઓછા અને ઓછા આવશે. તો મિત્રો મજા આવી? ધેટ્સ ગુડ. ને મિત્રો અહીં તમને ત્રિકોણની પરિમિતિ આપી દીધી છે કે 54 મીટર હોય અને તેની બાજુઓ 5:6:7 ના પ્રમાણમાં હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. મિત્રો આપણને જ્યારે પરિમિતિ બોલે ત્યારે સમજાઈ જાય છે કે આ બાજુનું માપ, આ બાજુનું માપ અને આ બાજુ
આ બાજુનું માપ, એ ત્રણેયનો તમે સરવાળો કરો એને પરિમિતિ કહેવાય છે. હવે 5:6:7 તો અહીંયા એમ વિચારો 5x છે, 6x છે અને 7x છે. જ્યારે આવે ને તો x ત્યાં લઈ લેવાનું. ઓકે, તો હવે શું થયું કે એ તો ખબર પડી ગઈ કે 5x + 6x + 7x એ તમને આપી દીધા છે. કેટલા છે? 54. એનો અર્થ કે તમે x તમને મળી જશે અને એના આધારે તમને ત્રણેય બાજુ મળી જશે. જોજે 5 ને 6 11 ને 18x એટલે કે કેટલા આવ્યા? 54. તો x બરાબર કેટલા આવ્યા? 54/18. એટલે તમે તરત કહેશો કે 3. જેવી ખબર પડે 3 એટલે એક બાજુ કેટલે 5 તેરી ને 15, બીજી કેટલી હશે? 6 તેરી ને 18, કેટલી 7 તેરી ને 21. એટલે હવે તમે ત્રણેય બાજુના માપ જાણો છો. હવે બે વસ્તુ છે, તમને જ્યારે કોઈ પણ ત્રિકોણના ક્ષેત્રફળની વાત આવે તમારી પાસે બે સૂત્ર છે. એક છે a બરાબર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ, બરાબર, b અને h. તો અહીંયા તમે પાયો લઈને h પાછો શોધવો પડશે. અને બીજું સૂત્ર છે કે જે આ પરિમિતિ છે એ પરિમિતિને તમે અડધી કરી નાખો, એને s કહી દો. તો પરિમિતિ તો તમે જાણો જ છો, એટલે 54/2 એને તમારે s કહેવાનું. તો તમને s મળી ગયો. તો એના માટેનું સૂત્ર છે, શું છે સૂત્ર? તો તમને ખબર છે કે આ રીતે છે: s ઓછા a, s ઓછા b, s ઓછા c. અહીંયા તમે એકને a કહી દો, એકને b કહી દો, એકને c કહી દો, બરાબર. તો આખું સૂત્ર આવું થઈ ગયું છે. અને હવે તમે આની અંદર કિંમત મૂકી શકો છો કે વર્ગમૂળમાં s તમે જાણો છો કેટલા છે? 27. 27 ઓછા 15, 27 ઓછા 18 અને 27 ઓછા 21, બરાબર. તો જોજે ફરીથી આ 27 કૌંસમાં 27 માંથી 15 એટલે તમે તરત કહેશો કે 12, પછી તો 27 માંથી 18 તો આવશે 9 અને 27 માંથી 21 એટલે કેટલા આવશે? 6. બસ હવે વર્ગમૂળ વિશે જ વિચારવાનું છે. તમને ખબર જ છે કે આનો બધાનો ગુણાકાર કરીને પછી વર્ગમૂળ ન કરાય. આમાં આપણે શોર્ટકટ કરીએ. જો જે આ 27 છે એટલે તરત વિચારશો 9 તેરી 27, આ 12 છે એટલે તો કે 4 તેરી 12, પછી આ 9 એટલે 3 તેરી 9 અને 6 નું તમે 3 દૂ ને 6, બરાબર, આ રાખી દો. જોજે આ 9 છે પૂર્ણવર્ગ છે, 4 છે પૂર્ણવર્ગ છે, હા 3 ને 3 પૂર્ણવર્ગ છે, 3 ને 3 પૂર્ણવર્ગ છે. બસ એટલે કે 3 તેરી 9 છે પૂર્ણવર્ગ છે, 3 તેરી 9 પૂર્ણવર્ગ છે, 4 છે પૂર્ણવર્ગ છે, 9 પૂર્ણવર્ગ. તો તમે તરત ને તરત આ લઈ શકો છો. આપણે વર્ગમૂળ મળી જ જાય છે. 9 નું વર્ગમૂળ શું આવી જશે કે 3, પછી આ 3 ગુણ્યા 3 એટલે પણ 3, પછી 4 એટલે કે 2, પછી પાછા આ 3 ગુણ્યા 3 એટલે પાછા 3 અને પછી આ 2 નું કંઈ નથી મળતું તો એમને રાખી વર્ગમૂળમાં 6. તો બાકીના બધા 12 આવી ગયા છે. હવે જોજો 3 તેરી 9 દુ 18 તેરી, બરાબર. તો 54 વર્ગમૂળ 6 એવું ક્યાંય છે? જરૂર છે મિત્રો. તો મિત્રો સિમ્પલ કેલ્ક્યુલેશન છે અને આ તો તમને નિરાતે પેલું થઈ શકે એટલા બધું દર્શાવ્યું છે. બાકી તો તમે સીધું જ આમ જ વિચારો કે 5 ને 6 11 ને 18 x, હા ઓકે, x બરાબર સીધા 3 સીધા મૂકી દો આમ સાઈડમાં, હે ને, કે 15 18 ને 21 અને પછી આ ફટાફટ આ સૂત્ર લખવાની જરૂર ન હોય કારણ કે તમને આ ખબર હોય એટલે. તો સીધું તમે આ પદ મૂકો અને બાદબાકી કરી અને સીધું વર્ગમૂળ તમે શોધી શકો. ઇઝ ઇટ ઓકે મિત્રો? આ થોડાક તમને લાંબા લાગશે દાખલા. સ્ટાફ સિલેક્શનમાં પણ એક પણ વસ્તુ છે કે એમાં 2 માર્ક્સ છે. તો ભલે વાંધો નથી પણ સ્પીડ તો તમે કરવાના જ છો. મિત્રો અહીં પણ મેથ્સ વિભાગમાં તમને રિઝનિંગ જેવો સમ પૂછ્યો છે. તો આ પણ સિમ્પલ છે, તમે જુઓ છો તો હવે આમ તમને ખબર પડી જાય છે કે અહીંયા જોજો 1 છે, પછી 3 છે, પછી 5 છે, પછી 7 છે. તો તમે તરત કહેશો કે 9 આવતા હશે, તો 9 આ બે જગ્યાએ છે. બીજી વાત કે અહીંયા 2 છે, પછી 4 છે, પછી 8 છે, પછી 16 છે. ડબલ થતા જાય છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, તો 16 દુ 32. તો 32 પણ કેટલી જગ્યાએ છે? આ જગ્યાએ, અહીંયા નથી. તો તમે ફાઇનલ કરી નાખ્યું 9/32. ફરીથી અહીંયા એકી સંખ્યાઓ ક્રમશઃ આવી રહી છે 1 3 5 7 9. તો હવે કઈ આવતી હોય? 11. અને પછી કઈ આવતી? સાના પછીની ધારો કે કહેતો તો તમને ખબર છે 2 ના ડબલ એટલે 32 ના ડબલ કોણ આવે? 64. આવું કંઈ પણ આપણે ખબર છે કે અહીંયા તમને અહીં સુધીનું જ પૂછ્યું છે એટલે જવાબ આવશે 9/32. તો મિત્રો મજા આવી? ધેટ્સ ગુડ. તો નવું શીખવાની તો બધાને મજા આવે જ અને મને ખબર છે કેટલા બધા લોકો કામ કરી રહ્યા છે અને હા તમારી કોમેન્ટ્સ આવી રહી છે
અને મને જરૂર આનંદ છે અને તમે પણ બીજાને આ જાણ કરી અને જોડી રહ્યા છો, કારણ કે NDC પરિવારનું કામ જ એ છે કે બધાને જોડો, બધાને આનંદ કરાવો અને આપણે સાબિત કરી દો કે ભાઈ કોઈ ઠોઠ છે નહીં, બધા હોશિયાર છે. તો અગાઉ કામ કર્યું નહોતું, હવે કરીએ છીએ, તો ગણિતમાં પણ એકા, બીજા વિષયમાં પણ આપણે એકા. તો મિત્રો ફરીથી કાલે વધુ તૈયારી સાથે મળશું. મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.